આમ આદમી પાર્ટીના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એની વાતને લઈને હાલ એમના પર ફરિયાદ નોંધાઈ છે। મને વોટ કેમ ન આપ્યા કહી ધમકી આપ્યાનો આક્ષેપ છે। આજે તો તને પતાવી જ દેવાનો શું કહી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનો આરોપ છે। જે ફરિયાદી અને આરોપી શૈલેષ નારૂ ભાભોર એ બંને કૌટુંબિક સંબંધી થાય છે, ભાઈઓ થાય છે। શૈલેષ નારૂ ભાભોરે જિલ્લા પંચાયતમાં પોતાને સહકાર નહોતો આપ્યો એ બાબતે બંદૂક રાખી અને જે આરોપ ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। આમ આદમી પાર્ટીના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જી હા, રાજ્યમાં વધુ એક આમ આદમી પાર્ટીના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દાહોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયની વાતને લઈને હાલ એમના પર ફરિયાદ નોંધાઈ છે। મને વોટ કેમ ન આપ્યા કહી ધમકી આપ્યાનો આક્ષેપ છે। નડેલાવ જિલ્લા પંચાયતના આપના પરાજિત ઉમેદવાર પર આક્ષેપ કરવામાં આવ્યો। શૈલેષ ભાભોર પર ગાળાગાળી અને મારામારીના આક્ષેપ કરાયા છે। જ્યારે મેમર ભાભોરના ઘરે પહોંચી મને કેમ વોટ ન આપ્યા કહી ધમકી આપ્યાનો આક્ષેપ છે। ગાળો બોલી મારી કરતા 2-3 ઝપાટા અને લાતો મારી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે આજે તો તને પતાવી જ દેવાનો શું કહી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનો આરોપ છે। બનાવ જે બન્યો તે દરમિયાન બચાવ માટે ભાગતા મેમર ભાભોર પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપ છે। જ્યારે ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। પરિવારના લોકો જે છે તે દોડી આવતા શૈલેષ ભાભોર જે છે તે સ્થળ પરથી ફરાર થયો હતો। ઘટના બાદ જેસાવાડા પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે હાલ તો આરોપી શૈલેષ ભાભોરની અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। શું ખરેખર તેમણે ફાયરિંગ કર્યું હતું કે કેમ, શું એમણે આ રીતે ગુંડાગર્દી કરી હતી કે કેમ, એ પણ એક સવાલ છે। આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલા જે ચહેરો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે આ એ જ વ્યક્તિ છે જેમના પર જાનથી મારી નાખવાનો આરોપ છે। મને વોટ કેમ ન આપ્યો કહી અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જોકે હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી અને કાર્યવાહી તેજ કરી છે। દાહોદ જિલ્લાના જેસાડા પોસ્ટ વિસ્તારના નડેલાવ ગામ ખાતે ગઈકાલે ફાયરિંગની ઘટના ઘટી હતી। એ ઘટનાની હકીકત જોવા જઈએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ જે ફરિયાદી અને આરોપી શૈલેષ નારૂ ભાભોર એ બંને કૌટુંબિક સંબંધી થાય છે, ભાઈઓ થાય છે। અને શૈલેષ નારૂ ભાભોરે જિલ્લા પંચાયતમાં પોતાને સહકાર નહોતો આપ્યો એ બાબતે બંદૂક રાખી અને જે આરોપ ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગ દરમિયાન ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી, સલામત છે। પરંતુ જાનથી મારી નાખવાના ઈરાદે જે ફાયરિંગ કર્યું હોય એ માટે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ જેસાડા પોસ્ટમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાના કામે શૈલેષ નારૂ ભાભોરને અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ખાલી કેચીસ તથા જીવતા રાઉન્ડ છે એ કબજે કરવામાં આવેલા છે। સર, આજે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એ કઈ પાર્ટીમાંથી એમને ઉમેદવારી નોંધાવી? જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે શૈલેષ નારૂ ભાભોર એમણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગત ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને એમનો પરાજય થયો હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।